સુરતના મહુવાની પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે। ઓળજ થઈ આ નાવલ નવસારી જતો સ્ટેટ હાઈવે બંધ કરાયો। હાઈવે બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી પડી। હાલ પૂર્ણા નદી ભયજનક સપાટી પર છે। મહુવા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કામે લાગ્યું છે। મહુવાથી ઓળજ થઈને આ નાવલ નવસારી જતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। હાઈવે બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, મુશ્કેલી પડી રહી છે। લોકોએ મહુવા આવવા માટે મોટો अलग अलग जग्याओं परथी जवानी नौबत आई। हाल पूर्णा नदी भयजनक सपाटी पर वही रही है। ओछामां ओछा 7 गामों जे किनाराना गामों छे जेमां पाणी वध्या छे, जेना लीधे त्यां थोड़ी तकलीफ छे, परंतु स्थळांतरनी जे कामगीरी हाथ धरवी पड़ी छे ए आपणे 3 गामोमां हाथ धरी छे। अने महुवानी अंदर आपणे जे प्राथमिक शाळा छे एनी अंदर ओछामां ओछा 80 कुटुंबोने हालमां त्यां आश्रयस्थान पर लाववामां आव्या छे। अन्य बुदलेश्वर गाम खाते आ रीते आपणे स्थळांतरनी जरूरत पड़ी छे। आ सिवाय तमाम गामों जे असरग्रस्त बनी शके एवा गामों छे एमां आपणे लोकल स्थानिक आगेवानो अने तंत्र जोड़े संपर्कमां छीए। कोईपण परिस्थिति उपस्थित थशे आपणे पहोंची वळवा माटे आपणी पूरी तैयारी छे। पोलीस तंत्र, संबंधित गामना तलाटी कम मंत्रीश्रीओ, सरपंचश्रीओ, पदाधिकारीश्रीओ बधा आपणा संकलનમાં રહીને આપણે કામગીરી કરીએ છીએ। રસ્તા ઓછામાં ઓછા 5 રસ્તાઓ બંધ થયા છે, જે થોડું પાણી ઉતરશે એટલે પાછા ખુલ્લા થઈ જશે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદી છે તે ગાંડીતુર બની છે। પૂર્ણા નદીના જે પાણી છે એ અનાવલ મહુવાથી જે નવસારી જતો સ્ટેટ હાઈવે છે તે હાઈવે ઉપર પડી રહ્યો છે। આ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે મહુવાથી ઓંડજ અને અનાવલ તરફ જતો જે નવસારીનો રસ્તો છે એ નવસારીના રસ્તાના હાઈવે ઉપર હાલ પાણી ફરી વળ્યા છે। દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે હાઈવે છે એ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સીધા દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો। આ દ્રશ્યો છે અનાવલ મહુવા સ્ટેટ હાઈવેના કે જે ઓંડજ ગામેથી પસાર થતો હાઈવે છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ખાસ કરીને જે રીતે ઓંડજ ગામેથી પસાર થતી જે પૂર્ણા નદી છે એ ગાંડીતુર બની છે અને પૂર્ણા નદીના જે પાણી છે તે હાલ હાઈવે પર ફરી ચૂક્યા છે, જેના કારણે હાઈવે જે છે તે બંધ કરવાની નોબત આવી છે। આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની પાસેથી પણ જાણવા માંગીશું જે રીતે હાઈવે હાલ બંધ કરવામાં આવ્યો છે કેટલી મુશ્કેલી પડે છે આવવા જવાવાળા। આવડ જવાની બહુ મુશ્કેલી પડે છે। અહીંથી મહુવાથી અનાવલ જતા હાઈવે રોડ બંધ થઈ ગયેલો છે। અત્યારે હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે, નાજુક થઈ ગયેલી છે અને મિયાપુર ચોકડી બાજુ પાણી આવી ફરી વળ્યું છે। એ બાજુ બી પાણી અત્યારે હાલમાં બહુ પુષ્કળ પાણી છે। આવવા જવા માટે બહુ ચક્રાવો ખાવા પડે છે અને કોઈની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે, ગંભીર છે। લોકો જે મિયાપુર ચોકડીએ જે આપણે ભરવાડા જે લોકો રહે છે ને તેમનું બી ભેંસ ને એવું બધું ગોવા ને બધું ઉપર લઈ આવ્યા છે, એમને બી પાણી ફરી વળ્યા છે અને પાણી જે છે તે હાઈવે ઉપર ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા છે અને લોકો જે છે તે હાલ તકલીફનો સામનો ભોગવી રહ્યા છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।